हेलो बाळको, स्वागत है तमारू फरी एकवार आपणा विडियो लेक्चर रेडॉक्स रिएक्शन में। रेडॉक्स रिएक्शन में आपणे छेल्ला विडियोनी अंदर डेनियल सेल नी डिस्कशन करता था। डेनियल सेल पार्ट 1 एवं करीने एक विडियो आपणे भण्यो। आ आपणो डेनियल सेल उपरनो ज बीजो विडियो छे। घणी बधी एवी बाबतो छे आ पाठनी अंदर के जेने अत्यारे आपणे शीखी शकीए एम नथी, कारण के धीमे धीमे जेम जेम तमे बीजा चेप्टर शीखता जशो एम तमने आनो कन्सेप्ट वधु ख्याल आवशे। एक अर्थ में जोवा जाए तो 11मा धोरणનું કોઈ પણ ચેપ્ટર જ્યારે પૂરું થાય ત્યારે એમ ન કહી શકાય કે આ પૂરું થઈ ગયું। એની પાછળનું રીઝન છે કે એમસીક્યુ ની બાબતમાં એવા કેટલા બધા ક્વેશ્ચન્સ જે તે ચેપ્ટરમાંથી બનશે કે જેમાં બીજા કોઈ ચેપ્ટરના કન્સેપ્ટનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય। એટલે ખરેખર 11મા ધોરણના બધા જ ચેપ્ટરને જેઈ અને નીટ માટે સતત ભણતા જ રહેવાના રહેશે। કંઈક નવું દરેક વખતે મળતું રહેશે અને એ આપણે આપણા આવનારા લેક્ચર્સમાં જોતા પણ જશું। અત્યારે ડેનિયલ સેલ વિશે આગળ થોડીક વાતો આપણે કરવાના છીએ અને એ વાત કરી લીધા પછી થિયરીના બાબતમાં આપણે આ ચેપ્ટરને પૂરું જાહેર કરશું, પછી કોઈ નવા ચેપ્ટરને શરૂ કરશું। હા, વોટ્સએપમાં અમુક બાળકોએ પોતાના ડાઉટ્સ પૂછેલા હતા, આપણે એના ઉપર પણ એક વિડીયો બનાવેલો છે, તમારા પ્રશ્નોના જવાબો એવા ટાઇટલથી વિડીયો છે। એ પણ તમને આઈ બટન ઉપર ક્લિક કરવાથી મળી જશે। એની લિંક પણ હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દઈશ, એટલે એ પણ તમે જોઈ શકો કે બાળકો પોતે સોલ્વ કરતા હતા ત્યારે એને જે નવા પ્રશ્નો સામે આવ્યા એ પ્રશ્નોનું સોલ્યુશન અહીં બોર્ડ ઉપર ગણી અને સમજાવેલું છે। એ વિડીયો પણ જો તમે ન જોયો હોય તો એ પણ જોઈ લેજો। સારું, આપણે ડેનિયલ કોષની વાત આગળ વધારીએ। નોટ ને પેન સાથે રાખો। લાસ્ટ વિડીયોમાં આપણે જ્યાં અટકા હતા ત્યાં ડેનિયલ કોષ આપણે દોરેલો હતો। ડેનિયલ કોષમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ કે જેમાં ઝિંકનો સળિયો ડુબાડેલો હોય એને એનોડ કહેતા હતા, કારણ કે ત્યાં ઓક્સિડેશન થતું હતું, અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરનો સળિયો ડુબાડેલો હોય એને કેથોડ કહેતા હતા, કારણ કે એની સપાટી ઉપર રિડક્શન થતું હતું। હંમેશા ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાનું, રિડક્શન થાય એને કેથોડ કહેવાનું। પ્રક્રિયા જેમ જેમ આગળ વધે એમ એનોડના દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા વધતી જાય અને અહીંયા SO4-2 ની સાંદ્રતા વધતી જાય। પરિણામે આ એનોડ ખવાતો જાય સળિયો, કેથોડનું વજન વધતું જાય। પ્રક્રિયા થોડાક સમય પછી કોષ સંતુલનમાં આવે એટલે કામ કરતો બંધ થઈ જાય। એવા સમયે જો એમાં ક્ષાર સેતુ જોડી દેવામાં આવે તો પ્રક્રિયા થોડા વધુ લાંબા સમય સુધી ચાલુ રહે। ક્ષાર સેતુ એ ક્ષારનું દ્રાવણ ભરેલી એક ઊંધાયુ આકારની નળી છે કે જે બે દ્રાવણોમાં એક એક છેડો ડૂબે એમ ગોઠવવામાં આવતી હોય। એમાં રહેલા આયનો એ આમાંના વધુ સાંદ્રતા વાળા ધન આયન ને ઋણ આયનને પોતાની તરફ ખેંચી લે, પરિણામે દ્રાવણમાં એ આયનોનું સંતુલન જળવાઈ રહે। તો ક્ષાર સેતુનું કામ શું? તો ખરેખર આયોનિક સંતુલન જાળવવાનું। બંને અર્ધકોષોના દ્રાવણો વચ્ચે આયોનિક સંતુલન જાળવવાનું કામ ક્ષાર સેતુનું છે। ડિટેલમાં ક્ષાર સેતુ વિશે 12મા ધોરણના વિદ્યુત રસાયણ ચેપ્ટરમાં ભણશું। ચાલો, હજી આજના પીરિયડની હવે આગળની નવી વાત આપણે આમાં એડ કરવાની છે। બરાબર ધ્યાનથી સાંભળજો। એ કન્સેપ્ટ પણ 12મા ધોરણનો જ છે, પણ અત્યારે આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ। હવે અત્યારે અહીંયા ઝિંક છે એ ઓક્સિડેશન પામે છે અને કોપર છે એનું રિડક્શન થાય છે। ધાતુની સક્રિયતા શ્રેણીમાં બે જુદી જુદી ધાતુના તમે વિદ્યુત ધ્રુવો લઈને કોષ બનાવો તો એક વાત નક્કી, વધુ સક્રિય ધાતુ હશે ને એ હંમેશા એનોડ તરીકે વર્તશે। એટલે પેલું વિધાન અહીંયા આપણે આમ લખીએ આજની નોંધમાં, પેલું વિધાન કે વધુ સક્રિય ધાતુનો ધ્રુવ હંમેશા એનોડ તરીકે વર્તશે। કોઈ પણ બે ધાતુ લઈને તમે કોષ બનાવો, એનોડ કોણ? તો કે જે વધુ સક્રિય હશે। શું કામે? તો કે વધુ સક્રિય હશે જ ઓક્સિડેશન પામશે, ઓછા સક્રિયમાં તો રિડક્શન થશે એટલે કેથોડ બનશે। આ પહેલી વાત, વધુ સક્રિય ધાતુ એ હંમેશા એનોડ તરીકે જ વર્તવાની છે। પછી જો કોઈ કોષમાં બંને ધ્રુવો સમાન ધાતુના બનેલા હોય અને દ્રાવણોની
સાંદ્રતા પણ સમાન હોય તો, એટલે અહીંયા ઝીંક હોય, અહીંયા ઝીંક હોય, બે ZnSO4 ના દ્રાવણ હોય, બેની સાંદ્રતા સરખી જ હોય, તો એવી કન્ડિશનમાં કોઈ પ્રક્રિયા જ નહીં થાય. એટલે કે આવો કોષ વિદ્યુત ઉત્પન્ન કરશે નહીં. એટલે વીજળીના ઉત્પાદન માટે બંને ધાતુના ધ્રુવો અલગ અલગ હોવા જોઈએ. બે એક જ ધાતુમાંથી બે ઝિંકના કે બે કોપરના ધ્રુવો બનાવીને તમે ગોઠવી દેશો તો બેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સરખી જ છે, કોઈની વધુ ઓછી નથી. એટલે કોઈ ગુમાવશે કે મેળવશે નહીં, પરિણામે કોષમાંથી વિદ્યુત પ્રવાહ જ પસાર નહીં થાય. હવે એનાથી આગળની વાત, અહીંયા ઝિંકની સામે કોપર જોડો ત્યારે તમને જેટલા વોલ્ટેજ મળે એના કરતા અહીંયા મેગ્નેશિયમની સામે કોપર જોડ્યું હોય તો વોલ્ટેજ કંઈક જુદા મળશે. પ્રેક્ટિકલી આવું ખબર પડી. અહીંયા પોટેન્શિયોમીટર નામનું સાધન જોડીને જુદા જુદા ધાતુઓના વિદ્યુત ધ્રુવો લઈ કોષો માણસોએ બનાવ્યા અને એનો પોટેન્શિયલ ડિફરન્સ માપ્યો. તો બધાય માટે અલગ અલગ આંકડા આવ્યા. આ બેને રાખીને કોષ બનાવ્યો તો આંકડા જુદા, આ બેને રાખીને કોષ બનાવ્યો આંકડો જુદો આવ્યો. તો કોઈ પણ કોષનો પોટેન્શિયલ, વિદ્યુત પોટેન્શિયલ, સેલ પોટેન્શિયલ માપવા માટે જે ઉપકરણ વપરાય એને પોટેન્શિયોમીટર કહેવાય. મહત્વની વાત આ પણ, એટલે એને પણ એક મુદ્દા તરીકે લખીએ. કોષનો પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયોમીટર નામનું ઉપકરણ વપરાય. એ યાદ રાખવાનું. કયા ઉપકરણની મદદથી કોષનો પોટેન્શિયલ માપી શકાય? તો જવાબ છે પોટેન્શિયોમીટર. જુઓ બાળકો, હવે આટલું તો આપણા નોલેજમાં આવી જ ગયું હશે કે કોઈ પણ શબ્દની પાછળ મીટર એવો શબ્દ આવે ને એટલે એ કંઈક માપવાનું યંત્ર છે એવું સમજ. થર્મોમીટર માપવાનું જ કામ કરતું હશે. શું? તાપમાન માપે. કેલરી મીટર, કેલરી માપે. મીટર શબ્દ આવ્યો એટલે માપનનું જ કામ કરે છે. વોલ્ટ મીટર વોલ્ટેજ માપે. એમ્પિયર મીટર એમ્પિયર માપે. પોટેન્શિયોમીટર પોટેન્શિયલ માપે. પોટેન્શિયલ એટલે ક્ષમતા, કોઈ પણ કોષની વિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા, એને પોટેન્શિયલ કહેવાય. ત્રેવડ આપણી ગુજરાતીની ભાષામાં લ્યો ને તો પોટેન્શિયોમીટર નો ઉપયોગ પોટેન્શિયલ માપવા માટે થાય. હા, પછી ભાઈ એક આમાં પણ આપણે ખોટા શબ્દ પ્રયોગ કરીએ છીએ અમુક જગ્યાએ. આ મીટર વાળી જ વાત છે એટલે ભેગા ભેગી કહી દો. ટીચરનું કામ એ પણ છે કે બાળકને અથવા તો સામાન્ય દરેક માણસને વ્યવહારિક ભૂલો જે થતી હોય એને પણ ઇન્ડિકેટ કરી અને સુધારવી. ઘણા બધે વખતે એવું બને છે કે કોઈ મોટી ઉંમરનો વ્યક્તિ કે જેને સાંભળવાની ક્ષમતા ઘટી ગઈ હોય તો એક નાનકડું ડિવાઇસ એના ખિસ્સામાં હોય અને ઇયર પ્લગ એના અહીંયા ભરાવેલો હોય. એટલે કોઈ વ્યક્તિ બોલે તો એનો અવાજ મોટો કરીને ઓલાને સંભળાય. એ ઉપકરણને લોકો એક નામ આપે છે, આપણા ગુજરાતીઓ ખાસ કરીને. હા, તમે બરાબર વિચાર્યું. એને લોકો બેરામીટર કહે છે. આ શબ્દ પ્રયોગ બરાબર નથી. કોક બેરોમીટર બોલે, કોક બેરામીટર બોલે. બેરોમીટર એવું ઉપકરણ છે, પણ બેરોમીટર ઉપકરણનું કામ દબાણ માપવાનું છે. BAROMETER, દબાણનો એકમ બાર. બારને માપવા માટેનું યંત્ર એટલે બારોમીટર અથવા બેરોમીટર. એ તો દબાણ માપે. અને આ જે સાંભળવામાં મદદરૂપ થાય છે એને બેરોમીટર ના કહેવાય, એને હિયરિંગ એઇડ કહેવાય. સાંભળવામાં મદદ કરતું યંત્ર. કારણ કે આ યંત્ર કે જેનાથી ઓલો વ્યક્તિ સાંભળી શકે છે એ વ્યક્તિ કઈ માપન, ઈ મીટર કઈ માપનનું કામ નથી કરતું એ ઉપકરણ, એટલે એના માટે મીટર શબ્દ જ યોગ્ય નથી. તો આ એક વાતને ધ્યાનમાં રાખજો. એને મીટર નહીં કહેવાનું. શ્રવણ યંત્ર બોલો, હિયરિંગ એઇડ બોલો, પણ એ મીટર નથી. મીટર શબ્દ જોડો એનો અર્થ એવો કંઈક માપનનું કામ કરતું યંત્ર છે. ઠીક છે, ચાલો. તો આ મુદ્દા 3 છે એ પેલા લખી લ્યો. કોષની આકૃતિ તમારે લાસ્ટ લેક્ચરમાં દોરાયેલી હતી જ. આજે આપણે આકૃતિ તો એટલા માટે સામે રાખી છે કે આપણું તાજું થાય. મુદ્દાઓ આ 3 લખો પેલા, પછી આગળની ચર્ચા કરીએ.
ચાલો આગળ વધીએ. હવે જુઓ, ઘણું બધું કહેવાનું છે પણ હું એટલો બધો આગળ નહીં લઈ જાઉં તમને. એના માટે આપણે 12મા ધોરણ સુધી રાહ જોશું, કારણ કે કન્ફ્યુઝ કરે એવી વસ્તુ છે આ લેવલે તમને. પણ આપણે થોડેક સુધી ટચ કરીને આવતા રહેશું ત્યાં. તો કોઈ પણ એવો કોષ હોય એનો પોટેન્શિયલ જુદી જુદી મેટલ માટે જુદો જુદો હોય. વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું SHE, પૂરું નામ થાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. SHE સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. ગુજરાતી કેવું હોય તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. આ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષે જ બધી જ ધાતુના પોટેન્શિયલ માપવામાં આવે છે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એનો અર્થ એવો થયો કે અહીંયા હાઇડ્રોજનનો ધ્રુવ લેવાનો. હવે તમને પ્રશ્ન થાય કે કોપર હોય સળિયો હોય, ઝિંક હોય તો એ સળિયો હોય, હાઇડ્રોજનનો સળિયો કેમ બનાવવો? એ તો વાયુ છે. ક્વેશ્ચન થવો જોઈએ. પણ છે એના માટેની પણ વ્યવસ્થા. તમે એ પણ ભણશો હાઇડ્રોજન ધ્રુવ ખરેખર કેવી રચના ધરાવે છે. કાચની નળી હોય, પ્લેટિનમનો વાયર હોય ને એમાં દબાણપૂર્વક એક વાતાવરણ દબાણે હાઇડ્રોજન વાયુ ભરી અને ધ્રુવ બનાવવામાં આવે છે. એના વિશે પણ ભણશું 12મા ધોરણમાં. તો એ એક બાજુ અહીંયા હાઇડ્રોજન ધ્રુવ ફિક્સ રાખવાનો. એટલે હું ફેરફાર કરી નાખું કે અહીંયા કોપર નહીં, અહીંયા હાઇડ્રોજન ધ્રુવ છે. અને બીજી બાજુ આમાંની કોઈ પણ ધાતુનો ધ્રુવ લેવાનો. માનવામાં એવું આવે છે કે હાઇડ્રોજન ધ્રુવ પ્રમાણિત છે એટલે એનો પોટેન્શિયલ SHE નો પોટેન્શિયલ હંમેશા 0 વોલ્ટ લેવામાં આવે છે. હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ 0 ગણવાનો અને એને રેફરન્સ તરીકે માપવાનું. હવે જો ઉદાહરણ બોલું છું એક બે, કદાચ એનાથી તમને સમજાય. અહીંયા હાઇડ્રોજન ધ્રુવ લીધો, અહીંયા ઝિંક લીધું, બેને વાહકતાથી જોડ્યા, પોટેન્શિયોમીટર રાખ્યું. માનો કે ઈ પોટેન્શિયોમીટરે 0.76 વોલ્ટ એવા વોલ્ટેજ બતાવ્યા. તો આનો અર્થ એવો થાય કે હાઇડ્રોજન અને ઝિંક થી બનતા આખા કોષનો પોટેન્શિયલ કેટલો? 0.76 વોલ્ટ. વાત મગજમાં બેઠી? પાછો એકવાર બોલું છું. અહીંયા હાઇડ્રોજન ધ્રુવ છે, અહીંયા ઝિંક નો ધ્રુવ છે. એનાથી આખો કોષ બનાવ્યો, પોટેન્શિયોમીટર જોડ્યું, પોટેન્શિયોમીટરમાં રીડિંગ આવ્યું 0.76 વોલ્ટ. આનો અર્થ એવો થયો કે હાઇડ્રોજન અને ઝિંક નો ઉપયોગ કરીને બનાવેલા આ ધ્રુવ, પછી અહીં કોપર સલ્ફેટ ન હોય, હાઇડ્રોજન હોય તો અહીં HCl લેવું પડે. એ બધી વાત શીખશો ભવિષ્યમાં. તો એવા આખા કોષનો પોટેન્શિયલ 0.76 વોલ્ટ આવ્યો, રીડિંગ એવું બતાવ્યું. હવે એનો અર્થ શું કરવો? તો હવે એને સમજીએ, ધ્યાન દેજો બરાબર. એક કામ કરો, વિડીયો પોઝ કરીને આપણે મુદ્દા લખી લો, કારણ કે મારે જરૂર કદાચ પડશે ત્યાં. ઓકે, ચાલો હવે આનો મીનિંગ શું થાય સમજો. આ 0.76 વોલ્ટ કોષનો પોટેન્શિયલ એ આવ્યો, એનો મીનિંગ કાઢવો હોય તો આમ, આ બે માંથી કોણ સક્રિય? તો કે હાઇડ્રોજન કરતા તો ઝિંક વધુ જ સક્રિય છે. તો ઇલેક્ટ્રોન કોણ ગુમાવે છે? ઓબ્વિયસલી ઝિંક જ ગુમાવે છે. તો અહીંયા જે પોટેન્શિયલ આવ્યો એ પોટેન્શિયલમાં ઇલેક્ટ્રોન ગુમાવવાનું કામ કોણે કર્યું? ઝિંકે. હાઇડ્રોજને તો ઇલેક્ટ્રોન મેળવ્યા છે અને હાઇડ્રોજનનો પોતાનો પોટેન્શિયલ કેટલો કન્સિડર કરવાનો? 0. એનો અર્થ એવો થયો કે જો અહીંયા જે પોટેન્શિયલ આવે છે એ તો આની ગુમાવવાની વૃત્તિ અને આની મેળવવાની વૃત્તિને કારણે આવે છે. આની ગુમાવવાની વૃત્તિ ને આની મેળવવાની વૃત્તિને કારણે પોટેન્શિયલ આવે છે. પણ આનો પોટેન્શિયલ તો 0 ગણવાનો છે. તો આ જે કંઈ આવ્યું ને ખરેખર ઝિંકનો જ પોટેન્શિયલ આવ્યું કહેવાય. આના પોટેન્શિયલને 0 ગણો તો ઝિંકનો પોટેન્શિયલ કેટલો? તો કે પોટેન્શિયોમીટરમાં જે દેખાય છે એટલો 0.76. હવે પોટેન્શિયલ છે ને બે ટાઈપના હોય. એક હોય ઓક્સિડેશન પોટેન્શિયલ, એક હોય રિડક્શન પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે ક્ષમતા, ઓક્સિડેશન પામવાની ક્ષમતા અને રિડક્શન પામવાની ક્ષમતા.
કાછિયાવાડીમાં ઓક્સિડેશન પામવાની તેવડ અને રિડક્શન પામવાની તેવડ. ચાલો તો હવે આ 0.76 વોલ્ટ ઈ પોટેન્શિયલ આવ્યો ઝિંક નો, પણ એને તમે કેવો કહેશો? આવો કે આવો? આવો એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ કે આવો રિડક્શન પોટેન્શિયલ? તો જોવાનું કઈ ઘટના બને છે. અહીં તો ઓક્સિડેશન જ થાય છે. તો આ જે 0.76 વોલ્ટ આવ્યો એ ઝિંક નો શું આવ્યો કહેવાય? ઓક્સિડેશન પોટેન્શિયલ. જે ખરેખર ઓક્સિડેશન પામતો હોય એનો આ ઓક્સિડેશન પોટેન્શિયલ આવે હાઇડ્રોજનની સાપેક્ષે જોડી અને જે મેળવો છો એ. એટલે હું અહીં વિધાન લખું છું. હવે અહીંયા SHE લખું એટલે તમને સમજાઈ જશે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વાત છે. SHE સાથે કોઈ અન્ય ધાતુનો ધ્રુવ જોડી બનાવેલા કોષમાં પોટેન્શિયોમીટર દ્વારા જે મૂલ્ય મળે તેને તે ધાતુના ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય. તે ધાતુ એટલે હાઇડ્રોજનની હારે જે જોડી હોય એ. હાઇડ્રોજનની સાથે કોઈ પણ ધાતુનો ધ્રુવ જોડી બનાવેલા કોષમાં પોટેન્શિયોમીટર દ્વારા જે મૂલ્ય મળે એ મૂલ્ય આ ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય. પણ કેવો? જો ધાતુનો ધ્રુવ ઓક્સિડેશન પામતો હોય તો પોટેન્શિયોમીટર દ્વારા મળતું મૂલ્ય તે આપેલ ધાતુના ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ખરેખર ઓક્સિડેશન થતું હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે 0.76 વોલ્ટ ઈ કોષનો પોટેન્શિયલ. એમાં આને તો 0 કન્સિડર કર્યો તો આ ઝિંક નો જ ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 વોલ્ટ થયો. એટલું મગજમાં બેઠું? હજી અડધે જ પહોંચ્યા છીએ. હવે વિડિયો પોઝ કરીને આ વિધાન લખી લ્યો, પછી થોડીક વાત બદલી અને બીજું વિધાન કરશું. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. હવે જુઓ, માની લ્યો કે અહીંયા હાઇડ્રોજન જ રાખવું, કારણ કે એની સાપેક્ષે જ મારે બધાય માપવાના છે. અહીંયા હાઇડ્રોજન જ, પણ અહીંયા ઝિંક ને બદલે હવે સિલ્વર નો ધ્રુવ રાખવું, એટલે આ રાખવું. હવે જુઓ તો એ તો હાઇડ્રોજન કરતા ઓછું સક્રિય છે. તો હવે મેં અહીંયા જે આકૃતિમાં બધી દિશાઓ બતાવી છે પ્રવાહની એ બદલી જશે. શું કામે? તો કે આ બે માંથી વધુ સક્રિય હોય એ ઓક્સિડેશન પામશે. તો હવે એવી કન્ડિશનમાં અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળશે, એટલે આ મેં જે બતાવ્યા છે ઇલેક્ટ્રોનની દિશા એ હવે નહીં ચાલે. શું કામે? તો કે સિલ્વર કરતા કોણ વધુ સક્રિય? હાઇડ્રોજન. હાઇડ્રોજન જો વધુ સક્રિય હોય તો ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન માંથી નીકળશે અને ઇલેક્ટ્રોન Ag સુધી આવશે. જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે એને ઋણ ધ્રુવ કહેવાય, તો એ એનોડ બને. અને જ્યાંથી ઇલેક્ટ્રોન પહોંચતા હોય એને ધન ધ્રુવ કહેવાય, એ કેથોડ બને. આખી વાત જ બદલાઈ ગઈ, ઇલેક્ટ્રોનની દિશા જ બદલાઈ ગઈ. એવી કન્ડિશનમાં માની લ્યો કે અહીંયા 0.80 વોલ્ટ એવા વોલ્ટેજ પોટેન્શિયોમીટરે બતાવ્યા. તો સમજો વાતને. તો એવી કન્ડિશનમાં આ 0.80 વોલ્ટ ઈ આખા કોષનો પોટેન્શિયલ થયો. ઓલામ 0.76 કહેતા હતા એમ આખા કોષનો 0.80, પણ એમાં આ ભાઈનો પોટેન્શિયલ તો 0 ગણવાનો. તો એનો અર્થ એવો થયો કે 0.80 કોની વેલ્યુ છે? Ag ના જ પોટેન્શિયલની. પણ અહીંયા Ag નું ખરેખર થાય છે શું? જુઓ તો
અહીંથી ઇલેક્ટ્રોન આવ્યા, તો આમાં જો AgSO AgNO3 નું દ્રાવણ હોય તો આમાંનો Ag પ્લસ આયન જે દ્રાવણમાં હોય અહીંયા Ag પ્લસ એ અહીંયા જાય અને અહીંયા જમા થાય, પછી આ ખવાતું રહે, આખી વાત બદલાઈ ગઈ, ઊંધી થઈ ગઈ. તો Ag પ્લસ વાંથી આવેલા ઇલેક્ટ્રોન મેળવે, Ag માં રૂપાંતર પામે, કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. તો અહીંયા જે આંકડો આવે છે એ Ag નો કયો પોટેન્શિયલ થયો? ભાઈ Ag નું જે થાતું હોય એવો પોટેન્શિયલ આને કહેવાય. રિડક્શન થાય છે તો એને રિડક્શન પોટેન્શિયલ કહેશું. એટલે જો આમ લખું છું SHE સાથે તેના કરતા ઓછી સક્રિય ધાતુ નો ધ્રુવ લઈને કોષ બનાવી પોટેન્શિયલ માપવામાં આવે તો તેને તે ધાતુનો રિડક્શન પોટેન્શિયલ કહેવાય. ટૂંકમાં હાઇડ્રોજનની સાપેક્ષે વધુ સક્રિય ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ મળે, પણ હાઇડ્રોજનની સાપેક્ષે ઓછી સક્રિય ધાતુ હોય તો એનો રિડક્શન પોટેન્શિયલ મળે. પોટેન્શિયોમીટર તમને જે વેલ્યુ બતાવે છે એ હાઇડ્રોજન થી વધુ સક્રિય ધાતુ લીધી હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ બતાવશે. મુદ્દા અહીંયા લખી જ દઉં. આમ હાઇડ્રોજન એટલે SHE ની સાથે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુ લઈએ તો પોટેન્શિયોમીટર દ્વારા ઓક્સિડેશન પોટેન્શિયલ મળે, અને જો હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ લઈએ તો રિડક્શન પોટેન્શિયલ મળે. તો આની પહેલાના કોષમાં હાઇડ્રોજનની સાથે ઝિંક લીધો તો અને આંકડો 0.76 આવ્યો તો એક વાત તો નક્કી કે 0.76 એ ઝિંક નો પોટેન્શિયલ આવ્યો, કારણ કે હાઇડ્રોજન તો 0. પણ એ ઝિંક નો કયો પોટેન્શિયલ? તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ. અને હાઇડ્રોજનની સાપેક્ષે સિલ્વર લીધું તો સિલ્વર તો ઓછું સક્રિય છે, એમાં જો પોટેન્શિયલ 0.80 આવ્યો તો 0.80 એ સિલ્વરનો કયો પોટેન્શિયલ? રિડક્શન પોટેન્શિયલ. ટૂંકમાં જે થાતું હોય ને ઈ નામ પોટેન્શિયલની પહેલા જોડ દેવાનું. હાઇડ્રોજનની સાપેક્ષે અહીંયા લીધેલા ધ્રુવનું ઓક્સિડેશન થતું હોય તો પોટેન્શિયોમીટર આપે એ આંકડો ઓક્સિડેશન પોટેન્શિયલ, અને હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષે લીધેલા બીજા ધ્રુવનું રિડક્શન થતું હોય તો પોટેન્શિયોમીટર આપે એ આંકડો રિડક્શન પોટેન્શિયલ. આનો અર્થ એવો થયો કે કેટલાક કોષોના ઓક્સિડેશન પોટેન્શિયલ મળશે. આ હાઇડ્રોજનની પહેલા આવતી બધી જ ધાતુના તમને ઓક્સિડેશન પોટેન્શિયલ જ મળશે, પણ હાઇડ્રોજન પછી આવતી બધી ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ જ મળશે, કારણ કે ઓછી સક્રિય છે. તો આમાં તો ક્યારેક આ ને ક્યારેક ઓલું ને એમાં તો બહુ કન્ફ્યુઝન થાય. અમથું આ કન્ફ્યુઝન જાવ એવું જ છે ભાઈ. તો એવી કન્ડિશનમાં IUPAC ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી આ સંસ્થાએ એક નિયમ બહાર પાડ્યો કે ક્યારેક ઓક્સિડેશન પોટેન્શિયલ ને ક્યારેક રિડક્શન પોટેન્શિયલ એમ નહીં, એક સૂત્રતા જળવાય એવું કામ કર્યું. એટલે એને નક્કી કર્યું કે કોઈ પણ ધાતુના ધ્રુવના હંમેશા રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં જ વાત કરવાની. કયા પોટેન્શિયલના સંદર્ભમાં? રિડક્શન પોટેન્શિયલના સંદર્ભમાં જ વાત કરવાની. આ બે મુદ્દા લખી લો એટલે આપણે એ વાત શરૂ કરીએ. ઓકે, ચાલો આને જવા દઉં છું. મહત્વની નોંધ અહીંયા લખું છું. IMP IUPAC ના જણાવ્યા મુજબ ધાતુના
ધ્રુવોના હંમેશા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો જ ઉપયોગ કરવો. હવે આયુપીએસસી તો કહી દીધું. હવે ત્યાં પાછો આપણને ક્વેશ્ચન થાય કે સર હાઇડ્રોજનની સાપેક્ષે ઝિંક લીધું હતું તો એ તો ઝિંક ઓક્સિડેશન પામતું હતું, તો ઝિંક નો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 વોલ્ટ આવતો હતો. હવે આઈયુપીએસસી જો એમ કહેતું હોય કે હંમેશા રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોનો જ ઉપયોગ કરવો, પણ આનું તો રિડક્શન થતું જ નથી, તો મારે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેમ કાઢવું? તો સીધી સાદી વાત, કોઈ પણ ધ્રુવ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર રિડક્શન પોટેન્શિયલ. ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર રિડક્શન પોટેન્શિયલ, પણ આગળ નિશાની માઇનસ ની આવે. આ ખાસ ધ્યાનમાં રાખો. કોઈ પણ ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ નું જે મૂલ્ય હોય એ જ એના રિડક્શન પોટેન્શિયલ નું જ મૂલ્ય બને, પણ નિશાની વિરોધી આવે. એટલે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઝિંક નો કેટલો 0.76, તો એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થશે 0.76 જ, પણ આગળ નિશાની માઇનસ. એટલે અહીં બીજું વિધાન લખું છું, આ પહેલું. હવે બીજું જુઓ કેટલો ફેર પડે છે. ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ બરાબર માઇનસ 0.76 વોલ્ટ. એ કામ થઈ ગયું. મારા ખ્યાલથી હવે તમારા મગજમાં થોડુંક કંઈક ક્લિયર થયું હશે. બહુ સ્ટેપ વાઇઝ આગળ વધીએ છીએ બાળકો. તમારા મગજમાં બેસે એ રીતે વાત તમારી સામે મૂકું છું. પોટેન્શિયલ બે ટાઈપના, ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. હાઇડ્રોજનની સાપેક્ષે જેનું ઓક્સિડેશન થતું હોય એનો ઓક્સિડેશન પોટેન્શિયલ મળે. ઝિંકમાં એવું થાય, પણ આઈયુપીએસસી તો કહે છે કે રિડક્શન પોટેન્શિયલ જ ગણવાના. ભાઈ થાય જ છે ઓક્સિડેશન, તો રિડક્શન પોટેન્શિયલ કેમ ગણવું? આ તો કેના જેવી વાત થઈ ખબર? મેં 10 રૂપિયાનું દાન કર્યું, મેં 10 રૂપિયાનું દાન કર્યું. કોઈ એમ પૂછે કે તમે કેટલાનું દાન કર્યું, તો જવાબ સીધો છે 10 રૂપિયા, કારણ કે મેં 10 નું દાન કર્યું છે. પણ મેં 10 નું દાન કર્યું અને કોક આવીને એમ પૂછે મને કે તમે કેટલા રૂપિયાનું દાન લીધું, તો મારે એને ખીજાવવું પડે ને કે ભાઈ યાર હું દાન આપું છું, લેતો નથી, તું મને કાં આવું પૂછે? એટલે ઓલો એમ કહે છે કે આઈયુપીએસસી એ નક્કી કર્યો નિયમ છે કે દાન કેટલું લીધું એવા જ સંદર્ભમાં વાત કરવાની, કેટલું આપ્યું એવી વાત નથી કરવાની. તો હવે મારે એને આઈયુપીએસસી ના નિયમમાં રહીને જવાબ આપવો પડશે. તો હું એને એમ કહીશ ખરેખર તો મેં 10 રૂપિયાનું દાન આપ્યું છે. આઈયુપીએસસી તો એમ કીધું કે આપવાની વાત જ નહીં કરવાની, તમે કેટલું દાન લીધું એના જ સંદર્ભમાં જવાબ આપો. તો હું એમ કહીશ કે પહેલા મેં -10 રૂપિયાનું દાન લીધું, મેં -10 રૂપિયાનું દાન લીધું. ખરેખર તો મેં આપ્યું કે ભાઈ, પણ મેં લીધું કેટલું, તો -10. આનાથી કદાચ તમને સમજાવવું હશે કે ઓક્સિડેશન થતું હોય ખરેખર તો ઓક્સિડેશન પોટેન્શિયલ ધન, પણ તમે એમ કહો કે આનો રિડક્શન પોટેન્શિયલ કેટલું, તો એટલો જ, પણ નિશાની રો. બીજી વાત, બીજું ઉદાહરણ મસ્ત. હવે આ તો સમજાય જાય. નીટના કે જેઈના પેપર હોય ને, તમે એક સાચો ક્વેશ્ચન નો આન્સર ટીક કરો, તમને 4 માર્ક મળે. તમને 4 માર્ક મળે. એક પ્રશ્ન તમારાથી ખોટો ટીક થાય તો તમને મળેલા માર્કમાંથી 1 માર્ક માઇનસ થાય. એટલે પેપર ચેક કરતા હોય ને, અમારે નવા જયારે આસિસ્ટન્ટ જોડાણા હોય પેપર ચેકિંગ કરતા હોય ત્યારે અમે આ રીતના શીખવાડીએ. એ આમ વિચારે કે સર સાચા પ્રશ્ન હોય તો 4 માર્ક આપવાના, ખોટો હોય તો 1 માર્ક કાપવાનો. એમ કરીને એ પછી છેલ્લે ટોટલ કરે ને એમાં ઘણી વાર ભૂલ પડે. એટલે અમે એકદમ સીધું સાદું સહેલું કહીએ, તારે કોઈના માર્ક કાપવાના જ નથી. તારે બાળકોને માર્ક આપવાના જ છે, કાપવાના નહીં, આપવાના જ. કઈ રીતે? જો કોઈ બાળકનો ક્વેશ્ચન સાચો હોય તારે 4 માર્ક આપવાના, દરેક સાચા જવાબે 4 માર્ક આપવાના. જો કોઈ બાળકનો પ્રશ્ન ખોટો છે તો એ તારે માર્ક કાપવાના નહીં, તારે આપવાના, એડ જ કરવાના. કેટલા? -1. સાચો પડે તો 4 આપ, ખોટો પડે તોય આપ જ, -1 આપ.
અને એ કોઈ પ્રશ્ન એટેન્ડ જ ન કર્યો હોય તો એ પ્રશ્નના માર્ક આપવાના, 0 આપ્યો. પણ આપો જ એટલે 15 પ્રશ્નો સાચા પડ્યા હોય તો 15 ગુણ્યા 4, પછી 5 પ્રશ્નો ખોટા પડ્યા હોય તો 5 વત્તા જ કરવાનું, 15 ચોકું 60. 5 પ્રશ્નો ખોટા તો દરેક ખોટા પ્રશ્નનો કેટલો માર્ક? -1. તો આમાં એડ કરવાના -5. પછી એટેન્ડ કેટલા નથી કર્યા તો કે 3, એને 0 આપ. 3 ગુણ્યા 0 એટલે 0, બધું એડ જ કરવાનું એટલે ઓટોમેટિક વિદ્યાર્થીના સાચા માર્ક સામે આવી ગયો. 15 ચોકું 60 થતા હતા. એક ખોટો પડ્યો તોય -1 આપવાના, -1 એટલે 5 ખોટા પડ્યા, -1 ગુણ્યા 5 એટલે -5 એડ જ કર્યા તો સરવાળો જ કરવાનો. તો અહીંયા એના જેવું છે, ઓક્સિડેશન થતું હોય ઓક્સિડેશન પોટેન્શિયલ પણ ગણવાનું તો રિડક્શન જ. તો કહેવાનું કઈ વાંધો નહીં, જેટલો ઓક્સિડેશન પોટેન્શિયલ છે એટલો જ રિડક્શન પોટેન્શિયલ, પણ નિશાની ઋણ. હવે એનાથી આગળ વળી પાછું મહત્વનું, આની સાપેક્ષે આ બધાય તો વધુ સક્રિય છે, તો આની સાપેક્ષે આ કોઈ પણ ધ્રુવ લઈને તમે પોટેન્શિયલ માપશો ખરેખર ઓક્સિડેશન પોટેન્શિયલ જ આવવાનું છે, જેમ ઝિંક નો આવ્યો એમ. પણ આ ભાઈ તો કહે છે કે રિડક્શન પોટેન્શિયલ ગણો એટલે તમને જે આવે એની આગળ નિશાની ઋણ મૂકશો. આના ઉપરથી એવી વાત સાબિત થાય કે હાઇડ્રોજનની પેલાની જેટલી ધાતુઓ છે ને એ બધાયના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ઋણ જ હશે, કારણ કે એ પામે છે ઓક્સિડેશન. કહેવાનું છે બધા દાન કરવા વાળા છે ને આપણે કહેવાનું કેટલું દાન લે છે આ લોકો, બધા એની આગળ માઇનસ નિશાનીઓ જ આવશે. એટલે હવે હું વિધાન આવું લખું છું કે હાઇડ્રોજન કરતા વધુ સક્રિય ધાતુના ધ્રુવોના ઓક્સિડેશન ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો હંમેશા ઋણ જ હોય. આની પહેલાના જેટલા છે એ બધાયના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો હંમેશા ઋણ જ હોય. અને એવા જુદા જુદા ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો શોધી અને એને યોગ્ય ક્રમમાં ગોઠવી અને એક શ્રેણી બનાવવામાં આવે, એ શ્રેણીને કહેવાય EMF શ્રેણી. અને આપણી બુકની અંદર EMF શ્રેણી આખી આપેલી છે, પાઠ પૂરો થયા છે ત્યાં છેલ્લે એક આખું ટેબલ આપેલું છે. એ ટેબલને નીચેથી તમારે જોવાનું છે. અત્યારે અહીંયા સ્ક્રીન ઉપર તમને ટેબલ દેખાય એવી વ્યવસ્થા કરી દઉં છું. એ ટેબલ પ્રમાણે એમાં જોતા જાઓ. પહેલા તો એ બધા નીચેથી જોવાનું શરૂ કરવાનું, ઉપરથી નહીં, નીચેથી. એ બધાયના સમીકરણ જુઓ છો. Li પ્લસ છે, એક ઇલેક્ટ્રોન મેળવે છે, Li બને છે, રિડક્શન. હવે ખરેખર હાઇડ્રોજનની સાપેક્ષે લિથિયમને તમે જોડો તો લિથિયમનું તો ઓક્સિડેશન થાય, તો લિથિયમનો તો ઓક્સિડેશન પોટેન્શિયલ જ મળવો જોઈએ. પણ આ ભાઈ કહે છે કે તમારે તો રિડક્શન પોટેન્શિયલ જ ગણવાનું. તે કાંઈ વાંધો નહીં, જે ઓક્સિડેશન પોટેન્શિયલ મળ્યો હશે એની આગળ નેગેટિવ નિશાન મૂકી દેશું. એટલે જો અહીંયા છેલ્લે -3.05 એવું લખાયું છે. માઇનસ એવું સૂચવે છે કે એનું ખરેખર તો ઓક્સિડેશન થાય છે, પણ આપણે રિડક્શન પોટેન્શિયલ લીધા છે એટલે આગળ નિશાની માઇનસ કરવી પડે છે. એમ કરતા કરતા ધીમે ધીમે તમે ઉપર જાઓ ને એમ આ ધાતુઓની સક્રિયતા ઘટતી જાય છે. એમ ઉપર જાઓ એમ એને એ પ્રમાણે સક્રિયતા ઘટે છે, તો ઓલા ઋણ મૂલ્યો પણ ઘટતા જાય છે. જોઈ શકો છો બરાબર. હવે જ્યાં હાઇડ્રોજન લખેલું છે ને, જો ઘાટા બોલ્ડ અક્ષરમાં સમીકરણ આખું છે, H પ્લસ હોય, ઇલેક્ટ્રોન મેળવે, એમાંથી H2 બને છે, એમાં 0 વોલ્ટ એવું લખેલું છે. શું કામે? તો કે એક બાજુ હાઇડ્રોજન લ્યો, બીજો ધ્રુવ હાઇડ્રોજનનો જ રાખો તો બે સરખા થયા, તો કોઈ ઓક્સિડેશન કે કોઈ રિડક્શન પામશે જ નહીં, એટલે આખા કોષનું પોટેન્શિયલ 0. પણ જો હાઇડ્રોજનની ઉપરના સમીકરણ જુઓ, એ બધી હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય ધાતુ છે, એટલે એમાં ખરેખર એ લોકોનું રિડક્શન જ થશે, ઓક્સિડેશન તો હાઇડ્રોજનનું થશે. પરિણામે એ બધાયના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ધન છે. હાઇડ્રોજનથી નીચે જેટલી ધાતુઓ છે એના ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ ઋણ, હાઇડ્રોજનથી ઉપર જેટલી ધાતુઓ છે એ બધાયના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો ધન.
આ ટેબલ આપણને એ બતાવે છે. અત્યારે આ ટેબલમાંથી બહુ કંઈ ખાસ મૂંઝવણ ના ઊભી કરતા, ખાલી એને સંદર્ભ તરીકે જુઓ, આરામથી જુઓ. ન સમજાય તોય કોઈ પ્રોબ્લેમ નથી. વિદ્યુત રસાયણ ચેપ્ટર ભણશું ત્યારે તમને આ ડિટેલમાં સમજાઈ જશે. અત્યારે ખાલી પરિચય મેળવો કે આવું કંઈક તમે ભવિષ્યમાં ભણવાના છો. હવે બે વિધાન બોલી દઉં આ ટેબલને જોઈને, અને એના પર તમે ચિંતન કરજો થોડું, ખાલી સાંભળતા નહીં. સક્રિયતા શ્રેણીમાં એટલે કે EMF શ્રેણીમાં નીચેથી ઉપર જાઓ છો ને એમ રિડક્શન પોટેન્શિયલ નું ઋણ મૂલ્ય ઘટે છે. વાક્ય સમજી લો બરાબર, પાછું બોલી દો. નીચેથી ઉપર જાઓ છો એમ રિડક્શન પોટેન્શિયલ નું ઋણ મૂલ્ય ઘટે છે. આ સૌથી વધુ ઋણ છે નીચે વાળા, ઉપર વાળા તો પછી ધન બની ગયા એટલે ઋણ મૂલ્ય ઘટ્યું. અને બીજું અને સૌથી છેલ્લું મહત્વનું વાક્ય, આ યાદ ન રહે એમને નોંધજો. મારા અહીં જગ્યા નથી એટલે હું ખાલી બોલી દઉં છું, તમે મારા વાત જે હું બોલું છું એને નોંધી રાખજો. મહત્વની વાત બીજી, જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ ઋણ હોય એ હંમેશા વધુ સક્રિય ધાતુ કહેવાય. પાછું બોલી દઉં, જેના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય વધુ ઋણ હોય એ હંમેશા વધુ સક્રિય ધાતુ કહેવાય. જો ને લિથિયમ ને બધાયના ઋણ છે, વધુ સક્રિય, અને કોપર ને એ બધાયના ધન છે, ઓછા સક્રિય. વધુ સક્રિય એટલે રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ. અને એના ઉપરથી તમે એમ કહી શકો ને કે જે વધુ સક્રિય હોય એને જ આપણે એનોડ તરીકે લેવાનો છે દર વખતે કોષમાં. તો તમને બે જુદા જુદા ધાતુના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપે અને પછી પૂછે કે આમાંથી જો તમે કોષ બનાવો તો આમાં એનોડ તરીકે કોણ વર્તશે? તો હવે તમે જવાબ આપી શકશો. કોણ? જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોય ને એ એનોડ. એક ઉદાહરણ આપી દઉં. માની લો કે તમને આવું કહેવામાં આવે કે એક એનો રિડક્શન પોટેન્શિયલ -2.35 વોલ્ટ છે અને બી માટે રિડક્શન પોટેન્શિયલ -0.30 વોલ્ટ છે. તો આ બંનેમાંથી એનોડ તરીકે કોણ વર્તશે? તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ તે એનોડ. આ બેમાંથી વધુ ઋણ શબ્દ ઉપર ધ્યાન દેજો. વધુ ઋણ, તો આ ઋણ 0.30 છે, આ ઋણ 2.35 છે, આના કરતા આ વધુ ઋણ છે. તો એ નો રિડક્શન પોટેન્શિયલ વધુ ઋણ હોવાથી અહીં એ એનોડ બનશે. આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન્સ બનવાના છે. તમે સોલ્વ કરશો તમારી સામે કદાચ આવશે. જે વધુ ઋણ એ એનોડ. તમને એવો ક્વેશ્ચન થાય કે સર એક ઋણ ને એક ધન આપ્યો તો હાવ થયું. એક ઋણ ને એક ધન હોય તો ઋણ વાળો જ એનોડ, કારણ કે એ જ વધુ ઋણ છે, ઓળો તો ઋણ જ નથી. અને બે ઋણ આપેલા હોય તો જે વધુ ઋણ હોય એ એનોડ તરીકે વર્તે. તો બાળકો આ હતું વિદ્યુત રાસાયણિક કોષ વિશેની થોડીક વાત. અને પેલા બોલ્યો એવું પાછું બોલી દઉં, કોઈ પણ પાઠ 11માંનો ક્યારેય પૂરો થતો જ નથી, પણ એક સમયે ક્યાંક અટકવું પડે નવું શરૂ કરવા માટે. એટલા માટે આ પાઠને આપણે અહીંયા પૂરો જાહેર કરીએ છીએ. હા, આને લગતા ક્વેશ્ચન્સ તમારા આવશે તો આપણે જરૂર એના ઉપર વિડીયો બનાવીને એ પણ શીખવાડશું. અને જ્યારે ક્લાસ ખુલે ને રૂબરૂ મળવાનું થાય આપણે ત્યારે તો આના ઉપર પ્રેક્ટિસ આપણે વધારે કરશું જ. પણ હા, તમે MCQની બુકમાંથી પ્રેક્ટિસ ચાલુ રાખો. યોગી લઈ લો અથવા તો મોડર્ન લઈ લો અથવા તો દર્પણ લ્યો ગુજરાતી મીડિયમમાં. અને ઇંગ્લિશમાં બુક સોલ્વ કરવા માટે MTG ફિંગર ટિપ્સ સારામાં સારી બુક છે પ્રાથમિક બેઝિસ માટે. તમે જે ટોપિક ભણો છો એને લગતા ક્વેશ્ચન તમને એમાંથી મળી જશે. આ બુક અંગ્રેજીમાં આવે છે, પણ મને એવું લાગે છે કે અંગ્રેજીમાંથી વાંચવાની ટેવ પડી ગઈ હશે, હવે પડી જવી જોઈએ. મનમાંથી એ ડર કાઢી નાખો કે ઇંગ્લિશ અમને ના સમજાય, એવું નથી, સમજાય જ જશે. એટલે આગળ તો એવો કરું કે એવી એક ઇંગ્લિશ બુક લ્યો કે જેમાંથી તમને સારા લેવલનું ક્ષતિ ભૂલ વિનાનું મટીરિયલ મળશે. સારું, તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. નવું ચેપ્ટર આપણે ભણવાનું હવે વિચારીએ છીએ, આવર્ત કોષ્ટક વાળું, તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા, ચેપ્ટર નંબર 3 એ આપણે હવે શરૂ કરશું. તો
તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ. ત્યાં સુધી હવે નાઇસ ડે. અને હજી એક વાત, આને લગતા નીટ અને જેઈ ના કન્સેપ્ટ બેઝ 2 વિડીયો છે રેડોક્સ રિએક્શનના. આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે નીટ ક્વિક રિવિઝન સિરીઝ એવું ફોલ્ડર છે, એમાંથી તમને 2 વિડીયો મળશે. આગ્રહ કરું કે એ વિડીયો પણ જુઓ કે જેથી તમારો કન્સેપ્ટ વધુ ક્લિયર બને. સારું.